દ્વારકા શાશ્વત હિન્દુ ધર્મમાં 4 ધામ અને 7 પુરીની યાત્રાનું મહાત્મ્ય અધિકાધિક છે. સનાતન ધર્મનું સર્વશ્રેષ્ઠ પવિત્ર તીર્થ દ્વારકા ધામ અને પુરી બંનેમાં ગણાતું હોવાથી એનો ધાર્મિક મહિમા અન્ય તીર્થ ક્ષેત્રો કરતા ઘણો વધારે છે. દ્વારકા શબ્દમાં દ્વાર અને કા અક્ષરો છે. દ્વાર એટલે દરવાજો અને કા બ્રહ્મ શબ્દનો દ્યોતક છે. અર્થાત બ્રહ્મને પ્રાપ્ત કરવાનો દરવાજો એટલે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વે પાણીનો દુર્ગ રચાયો છે. ત્રણેય બાજુથી મહાસાગર સૌરાષ્ટ્રનું ભૂમિ પ્રક્ષાસન કરે છે. એમાં પ્રવેશ કરવાનો માર્ગ દરવાજા રૂપે કુદરતી બન્યો છે, જેને સંસ્કૃતમાં દૌવારિક કહેવાય છે. આમ ભૌગોલિકતાના કારણે પણ દ્વારકા દ્વારવતી તરીકે પણ જાણીતી છે. શ્રીમદ ભગવદ્ ગીતા, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ અને મહાભારતમાં દ્વારકાનો ઉલ્લેખ શ્રી કૃષ્ણની સુવર્ણ નગરી તરીકે થયો છે. આજની દ્વારકા પ્રાચીન દ્વારકા કરતા ભિન્ન છે. પુરાતત્વ ઉત્ખનન દ્વારા પ્રમાણિત થયું છે કે વર્તમાન દ્વારકા છઠ્ઠી છે. આ પહેલાની 5 દ્વારકા વિવિધ કાળમાં સમુદ્રમાં વિલીન થઈ ગઈ છે. મૂળ દ્વારકાની ભવ્યતા, રચના અને અભેદ્યતા અદ્ભુત હતી. પુરાણ કથા પ્રમાણે અહીં મહાભારતનું પૌરાણિક મંદિર હતું. મહાભારત અને યાદવા સ્થળી વિનાશ પછી સમય જતાં યાદવા સ્થળીમાંથી બચી ગયેલા શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે આ સ્થાન પર હરિગૃહ બંધાવ્યું હતું. હરિગૃહના સ્થાને આ જગત મંદિર દ્વારકાના યુગ યુગના ઐતિહાસિક આધાર રૂપે સ્થિત છે. જગત મંદિર, મોક્ષ મંદિર, ત્રૈલોક્ય સુંદર મંદિર, દ્વારકાધીશ મંદિર નામે ઓળખાતું દ્વારકાનું આ મુખ્ય મંદિર રુદ્ર મહાલયની પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. મંદિરમાં પ્રાંગણથી સુવર્ણ કળશ સુધીની ઊંચાઈ 125 ફૂટ છે. પૂર્વ પશ્ચિમ લંબાઈ 88 ફૂટ અને ઉત્તર દક્ષિણ પહોળાઈ 70 ફૂટ છે. એક જ શિલામાંથી કોતરેલા 72 સ્તંભો પર આ મંદિરનું માળખું ઊભું છે. મંદિરનો ધ્વજ સ્તંભ 25 ફૂટનો છે. તેના ઉપર 52 ગજ કાપડની સૂર્યચંદ્રના નિશાનવાળી શ્વેત પશ્ચાદભૂવાળી પચરંગી ધજા દ્વારકાના નીલ ગગનમાં અહોનિશ ફરફરતી રહે છે. આ ભવ્યાતિ ભવ્ય મંદિર વિમાનગૃહ, ભદ્રપીઠ, લાડવા મંડપ અને અર્ધમંડપ એમ 4 વિભાગમાં વિભાજિત છે. જો કે ઘણા આને 3 ભાગમાં વહેંચે છે: પૂજાનું મંદિર, નિજ મંદિર સભાગૃહ અને ટોચનો ભાગ. રેતાળ પથ્થરોમાંથી કંડારાયેલ શિલ્પ વિવિધ સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. વિશ્વવિખ્યાત જગત મંદિરનું નિજ મંદિર 12મી-13મી સદીમાં બંધાયેલ હોવાનું પુરાતત્વવિદો માને છે. અહીં મૌર્ય, ગુપ્ત, ગારોલક, ચાવડા, ચાણક્ય રાજ્યકાળના શિલ્પો છે. નિજ મંદિરના દરેક માળ પર સ્વતંત્ર શિખરો બંધાયેલા છે. લાડવા મંડપ કે સભાગૃહ 15મી કે 16મી સદીમાં બંધાયેલું છે.
સમુદ્ર અને ગોમતી નદીના સંગમ પાસે મંદિરના મુખ્ય 2 દરવાજા છે. 7 માળના આ મંદિરમાં પહોંચવા માટે 56 સીડીઓ ચડી જતા સ્વર્ગદ્વાર આવે છે. સ્વર્ગદ્વારમાંથી પ્રવેશ કરતાં જ આ મંદિર પાયાથી ટોચ સુધી દ્રશ્યમાન થાય છે.